આજે આપણે દાંત વગરના ખાઈ શકે એવી પોચી રૂ જેવી સુખડી બનાવીશું. અને એમાં એક વસ્તુ એવી 1 ચમચી નાખીશું કે જેનાથી સુખડી છે ને એકદમ પોચી રૂ જેવી બનશે. પહેલી જ વાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ અને પોચી જ બનશે, ક્યારેય પણ ચવડ થશે નહીં, તણાશે નહીં. હવે ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 3 વાટકી રોટલીનો લોટ લીધો છે. જે વાટકી હું તમને બતાવું છું એ જ વાટકીના મેજરમેન્ટ સાથે મેં 3 વાટકી ઘઉંનો લોટ રોટલીનો અને 1.5 વાટકી ગોળ લીધો છે. ગોળ વધારે પણ ગળ પણ નથી અને ઓછું પણ નથી, એ રીતે ગોળ મેં લીધો છે. હવે આપણે સુખડી બનાવતા પહેલાં જ આપણે ડીશ છે એ ગ્રીસ કરી લઈશું, જેથી આપણે સુખડી બનાવીએ અને તરત આપણે ઢાળો કરવાનો હોય છે, જેથી આપણને વચ્ચે સમય ના રહે. એટલે પહેલાં જ આપણે ડીશ છે એ ઘીથી ગ્રીસ કરી અને રાખી દઈશું. હવે આપણે સુખડી બનાવીશું. તો સુખડીમાં 3 વાટકી ઘઉંનો લોટ હોય ને તો સામે તમારે 3 વાટકી ઘી લેવું પડે, પરંતુ આપણે ઘી ઓછા લઈશું. અહીંયા મેં 1.5 વાટકી ઘી નાખ્યું છે અને પાછળથી આપણે જરૂર પ્રમાણે ઘી નાખીશું, ત્યારે પણ હું તમને કહી દઈશ. અત્યારે ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમ રાખીશું, વધારે પડતી ગેસની ફ્લેમ રાખવાની નથી. સુખડી છે એ તરત બળી જાય છે. શરૂઆતમાં ઘી છે એ લોટ ચૂસી લેશે, તમને ઘી ઓછું દેખાશે, પરંતુ જેમ શેકાતી જશે એમ ફરી ઘી છે એ છૂટું થતું હોય છે. તો ધીમા ધીમા આપણે આ ગેસ ઉપર સ્ટાર્ટિંગમાંથી શેકવાનું છે. અને ઘી અત્યારે જો આપણે ઘીમાં જ વધારે પડતું ઘી નાખતા હોય છે, 3 વાટકી લોટ હોય તો એની સામે 3 વાટકી આપણે ઘી ભરતા હોઈએ, પરંતુ આજે આપણે 2 વાટકીમાં તો પણ એકદમ પરફેક્ટ જ સુખડી બનીને તૈયાર થઈ જશે. અને છેલ્લે લાસ્ટ સુધી વિડીયો જોજો. 1 જ ચમચી એવી વસ્તુ નાખવાથી સુખડી ક્યારેય પણ ચવડ થતી નથી. હવે અહીંયા 2 મોટી ચમચી જેટલું મેં ફરીથી ઘી નાખી દીધું છે અને મિક્સ આપણે કરી દઈશું અને શેકીશું. આ રીતે થોડું થોડું ઘી વચ્ચે વચ્ચે એડ કરવાથી સુખડી પણ સરસ બને છે અને ઘીનું પ્રમાણ પણ માપસર હોય ત્યાં જ આપણી સુખડી એકદમ સરસ શેકાઈ જશે. જેમ શેકાતી જશે એમ એ ઘી છોડતી જશે. તો એકવાર મેં ઘી નાખ્યું હતું અને ફરી એકવાર આપણે ઘી નાખી દઈશું. એટલે ટોટલ 2 વાટકી જેટલું મેં અહીંયા ઘી વાપર્યું છે 3 વાટકી લોટની સામે. અને આપણી સુખડી એકદમ સરસ રીતે શેકાઈ જાય એટલે એનો કલર પણ બદલાઈ જશે અને સુગંધ પણ ખૂબ મીઠી આવે, એટલે આપણને ખબર પણ પડી જશે કે આપણી સુખડી હવે શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતે એકદમ ઢીલી થઈ જતી જાય અને ઘી છોડી દેશે. તો ઘણી વખત લોકો સુખડી બનાવતા હોય છે પણ એની ખેંચાઈ જતી હોય છે, ચવડ થતી હોય છે, પ્રોપર શેકાતી ન હોય. પરંતુ તમે જો ધીમા ગેસે રાખી આ રીતે ચલાવતા રહેશો તો તમે જોશો કે સુખડીનો કલર છે ચેન્જ થઈ ગયો છે અને અત્યારે ખૂબ મીઠી સુગંધ પણ આવે, એટલે તમને ખબર પણ પડી જશે કે આપણી સુખડી છે હવે શેકાઈ ગયો છે લોટ. તો શેકાઈ ગયા પછી આપણે એને નીચે લઈ લેવાની છે. ક્યારેય પણ ગોળ ઉપર નાખવાનો નથી. જ્યારે ગેસ ચાલુ હોય તમે ગોળ નાખી દેશો તમારી સુખડી ચવડ થઈ જશે. હવે આપણે એની નીચે ઉતારી લઈશું અને 1 ચમચી એવી વસ્તુ નાખવાની છે જેનાથી સુખડી છે ને એકદમ પોચી જ બને. ગમે ત્યારે તમે આ રીત મેથડથી સુખડી બનાવશો, પહેલી જ વાર બનાવતા હશે ને તો પણ તમારી સુખડી એકદમ પરફેક્ટ જ બનશે અને પોચી રૂ જેવી બનશે. તો એ વસ્તુ છે મલાઈ. આપણા દૂધની મલાઈ જે ઘરમાં આપણે કાઢતા હોય 1 ચમચી મલાઈ નાખી દેવાની. મલાઈ નાખી અને મિક્સ કરશો એટલે જ્યારે આપણે મોહનથાળ શેકતા હોય ને જે દૂધ નાખીને ઉભરો આવે ને એવું આમાં થશે. આ રીતે બબલ્સ થઈ જશે એકદમ સરસ અને એકદમ મસ્ત એવી સુખડી બનીને તૈયાર થશે. એકદમ પોચી પોચી, તમને એવું લાગશે કે વાહ, સુખડી આ રીતે બનાવવાથી ક્યારેય બગડતી નથી. હવે મલાઈ સરસ પ્રોપર મિક્સ થઈ જાય પછી આપણે જે છીણેલો ગોળ છે એ નાખવાનો છે. જો તરત જ ગોળ ગેસ ઉપર પણ નાખવાનો નથી અને નીચે ઉતારીને તરત જ ગોળ નથી નાખવાનો. થોડીવાર તમે મિશ્રણને આ રીતે રાખી અને પછી ગોળ નાખશો તો તમારી સુખડી ક્યારેય ચવડ નહીં થાય અને ખેંચાશે નહીં, તળાશે નહીં, કડક નહીં થાય, એકદમ સરસ થશે. અને બીજું કે તમે જે ગરમ ગરમમાં ગોળ નાખી અને તરત મિક્સ કરશો ને તો તરત જ એ જામી જશે પ્રોપર, તમને એની પીસ પણ નહીં પડે. પરંતુ જો આ રીતે તમે કરશો ને તો તમે ઢાળો પણ એકદમ સરળતાથી ઢાળી શકશો, જરાય ઉતાવળ કરવાની જરૂર રહેશે નહીં. એકદમ સરસ રીતે ઢાળો થઈ જશે. તો ગોળ આપણો સરસ મિક્સ થઈ જશે, તમે જોશો ખેંચાશે નહીં, તણાશે નહીં, તમને ખબર જ પડી જશે. એટલી બધી આપણે ઝડપ નથી રાખવી પડતી. તો હવે આપણો ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે એને પ્લેટમાં ઢાળી દઈશું. તમને મારી સુખડીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો હવે આપણે ઢાળો કરી દઈએ. 2 પ્લેટ મેં ગ્રીસ કરી છે તો બંને પ્લેટમાં થોડું થોડું
નાખી અને આપણે ઢાળી દઈએ. તમે એક મોટી પ્લેટ પણ લઈ શકાય. તમારી ચોઈસ પ્રમાણે તમારે જેમાં ઢાળો કરવો હોય એમાં તમે કરી શકો છો. અને એકદમ સરળતાથી થઈ જશે. હજી મિશ્રણ એકદમ સરસ ઢીલું જ છે, એટલું કઠણ પણ નથી થયું. એટલે ઢેફલી ઢાળવામાં પણ તમને સરળતા રહેશે. તો આ લોટ છે એ આજે મેં ઝીણા લોટની બનાવી છે, પરંતુ અમારે જાડા લોટની પણ, ભાખરીના લોટની પણ બનાવે છે. તો તમારી ચોઈસ પ્રમાણે તમે ઝીણો કે જાડો લોટ તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો. અને એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો, જે ઢીલું મિશ્રણ છે તવે થાકવાથી જે સરસ રીતે સ્પ્રેડ થઈ જાય છે. એટલે આપણી ઢેફલી છે એકદમ સરસ રીતે ઢળી જશે. તો 2 પ્લેટમાં આ રીતે હું દબાવી અને ઢાળી દઉં છું. એટલું સુકાણું નથી. જો આપણે આ મેથડ ના કરી હોય તો ફટાફટ એ ગોંગળા થઈ જાય અને ઢાળવું કરવામાં પણ સરળતા નથી રહેતી. તો અહીંયા બંને પ્લેટ મેં એકદમ સરસ રીતે ઢાળી દીધી છે. 10 મિનિટ જેવું થાય પછી આપણે એમાં કાપા કરી દેવાના. અને ઠંડી થઈ ગયા પછી પણ તમે ઇઝીલી કરી શકશો. એટલી કઠણ નથી થતી કે જેમાં તમે કાપા ના કરી શકો. એકદમ સરળતાથી ઇઝીલી કાપા થઈ જાય છે. અને તમે બહાર કાઢશો ને એકદમ પોચી, જેને દાંત નથી ને એ પણ સરસ રીતે ખાઈ શકે એવી સરસ બનીને થશે. પોચી સોફ્ટ થઈ જશે એકદમ સરસ. અને પાયાની જે સુગંધ પણ એટલી સરસ આવશે ગોળની. તો એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. હું તમને આગળ તોડીને પણ બતાવી દઈશ. તો જ્યારે પણ તમે પહેલી જ વાર બનાવતા હોય તો પણ તમે આ મેજરમેન્ટ સાથે બનાવશો તો ગોળનું ગળપણ પણ વધારે નહીં, ઓછું નહીં, ઘીનું પ્રમાણ પણ એકદમ વધારે પડતું નહીં અને ઓછું પણ નહીં, મીડિયમ થશે. અને ખાવામાં પણ એટલી સરસ બને છે. તો તમે આ રીતે થોડા ઓછા ઘીમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો અહીંયા આપણી સુખડીના પીસ પણ મેં કાઢી દીધી છે, ગ્રીસ કરેલી છે એટલે ઇઝીલી નીકળી જશે. હું તમને આગળ પણ બતાવી દઉં છું. તો એકદમ સરસ રીતે આપણી સુખડી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ સુખડી ઘીમાં બનાવેલી હોય એટલે કદાચ 15 દિવસ, મહિનો પણ પડી રહે તો પણ કોઈ વસ્તુ થતી નથી. એકદમ સરસ જ રહે છે. અને આ રીતે તમે જોઈ શકો છો પીસ ઇઝીલી નીકળી જશે, કોઈ તૂટવાની કે એવી નહીં રહે. અને સોફ્ટ પણ ખરા. તમને હું બતાવી દઉં તોડીને કે તમે આમ આ રીતે ટુકડો કરશો ને ઇઝીલી થઈ જશે. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.